જામનગરના સિક્કા ગામમાં 8 વર્ષની બાળકીના અડપલા અને હત્યા કરનારો આરોપી સકંજામાં આવી ગયો છે. કૌટુંબિક મામાએ શારીરિક અડપલા કરી માથું પછાડી બાળકીનો જીવ લીધો હતો. છૂટાછેડા થયેલી પરિણીતા પોતાની 3 દીકરીઓ સાથે સિક્કામાં રહેતી હતી. નીતિન માણેક નામનો શખ્સ બાળકીને વારંવાર પરેશાન કરતો હતો. બાળકીની માતાને ઘટનાની જાણ થતાં મામા નીતિન માણેકને ઠપકો આપ્યો અને ઉશ્કેરાયેલા નરાધમ નીતિન માણેકે માતા અને બાળકીને મારી નાખવાની ધમકી આપી હતી. બાળકીની માતાની ગેરહાજરીનો લાભ લઈ સૌથી પહેલા તો બાળકી સાથે તેણે અડપલા કર્યા અને ત્યારબાદ બાળકીને મોતને ઘાટ ઉતારી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે. હાલ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે. આરોપી પોલીસ કબજામાં છે અને રિમાન્ડ મેળવેલ છે. હાલ તપાસ ચાલુ. તો આજ મુદ્દે સંવાદદાતા હિરેન ફોન લાઈન પર જોડાઈ ગયા છે. હિરેન, સંબંધોને શર્મસાર કરતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જામનગરના સિક્કામાંથી 8 વર્ષની બાળકીના અડપલા અને હત્યા કરનારો આરોપી સકંજામાં આવી ગયો છે. શું કાર્યવાહી, હિરેન? જી ખૂબ ચોક્કસ જણાવી દઉં કે જે સિક્કા ગામમાં જે સમાજને શર્મસાર કરતો જે કિસ્સો છે તે પ્રકાશમાં આવ્યો છે. જે કુટુંબિક મામાએ છે એક ભાણેજ સાથે શારીરિક અડપલા કર્યા બાદ જે બાળકીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જે મળતી વિગતો અનુસાર સિક્કા ગામમાં જે એક પરણિત સ્ત્રી હતી તે સિક્કા ગામમાં રહેવા આવી હતી ને ત્યાં નીતિન કરીને જે શખ્સ છે તેના મકાનમાં જ રહેતી હતી. પરંતુ વારંવાર જે આ નીતિન કરીને જે શખ્સ છે તેના દ્વારા આ જે મહિલાના પરિવારજનો છે તેને હેરાન કરવામાં આવતા હતા અને જે આ શારીરિક અડપલા પણ કરવામાં આવતા હોવાની ફરિયાદ જે બાળકીની માતાએ નોંધાવ્યા બાદ પોલીસે જે આરોપી છે તેને ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી બિલકુલ હિરેન, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.